જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવીમાં છેલ્લા ઘણા દિવસોથી સ્થાનિક લોકો હડતાળ પર ઉતરી ગયા છે. ઘોડા સંચાલક, ખચ્ચર અને પાલખીવાળાની સાથે સાથે તમામ નાની મોટી દુકાનોના માલિકો પણ વિરોધ નોંધાવી રહ્યા છે. તો આખરે આ જનાક્રોશ પાછળનું કારણ શું છે? હવે વાત જાણે એમ છે કે શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ દ્વારા રોપવે યોજના જાહેર કરાઈ છે, જે 2 વર્ષમાં પૂર્ણ થઈને ચાલુ પણ થઈ જશે. અને આના લીધે ઘોડા સંચાલક તથા ખચ્ચર અને પાલખીવાળાઓનો ધંધો પડી ભાંગશે. હવે કટરાથી વૈષ્ણોદેવી સુધીનો માર્ગ 14 કિલોમીટર કરતાં પણ વધારે લાંબો છે, જેના માટે લોકો પગપાળા અથવા તો ઘોડા, ખચ્ચર અને પાલખીની મદદ લેતા હતા. આ યાત્રામાં અડધો દિવસ લાગી જતો હતો, જે રોપવેના લીધે હવે 6 થી 7 મિનિટમાં પૂર્ણ થઈ જશે. હવે આ તમામ ધંધાદારીઓને ડર છે કે એક તો 14 કિલોમીટરની યાત્રા ને એમાં પણ સમય અને શક્તિનો વ્યય. કોણ પગપાળા ચાલતા જવું પસંદ કરશે? જો રોપવે સુવિધા શરૂ થશે તો તેમની તો ઠીક, પણ આ રૂટ પર આવેલી નાની મોટી ચા, નાસ્તા અને જ્યુસની દુકાનો પણ સંપૂર્ણપણે બંધ થઈ જશે. અને એટલા માટે આ તમામ લોકો રોપવે યોજના રદ કરવાની માગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમણે બંધનું એલાન પણ આપ્યું છે, જેના લીધે હાલ વૃદ્ધો તેમજ દિવ્યાંગોને વૈષ્ણોદેવી મંદિર સુધી પહોંચવામાં તકલીફ પડી રહી છે. જોકે હજી સુધી આ મુદ્દે વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ તરફથી કોઈ પણ જાતની પ્રતિક્રિયા નથી આવી. ત્યારે દુકાનદારોનું સ્પષ્ટપણે કહેવું છે કે જ્યાં સુધી તેમને લેખિત આશ્વાસન નહીં મળે ત્યાં સુધી આ દુકાનો બંધ રહેશે. બંધની મુદત પછી પણ શ્રદ્ધાળુ માટે દુકાનો ખોલવી કે કેમ તેનો નિર્ણય આગામી બેઠકમાં લેવામાં આવશે. તો તમને શું લાગે છે? રોપવે યોજના શરૂ કરવાનો આ નિર્ણય યોગ્ય છે કે કેમ? અમને કોમેન્ટમાં જણાવજો.